વડોદરાથી આ પૂરો મામલો સામે આવ્યો છે, જ્યાં સયાજી હોસ્પિટલમાં વધુ એક મોટી બેદરકારીનો આરોપ છે। સયાજી હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી। દાઝેલા માસૂમને વોર્ડ બદલવામાં પરિવારને કઈ રીતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, વિડીયો આપને બતાવવો છે। વ્હીલચેર સ્ટ્રેચર ન મળતા માતા બાળકને ગોદમાં લઈને ભટકી। બાળકને ચડતી બોટલ પણ પરિવારજનોએ કઈ રીતે હાથમાં પકડી છે તે પણ આ દ્રશ્યોમાં આપ જુઓ। એક વોર્ડથી બીજા વોર્ડ સુધી લઈ જવામાં સુવિધાનો અભાવ છે। સયાજી હોસ્પિટલની વ્યવસ્થા સામે ઉઠ્યા છે ગંભીર સવાલ કે આખરે આ બાળકને જેને આટલી તકલીફ પડી રહી છે, આ બાળ દર્દીને આ પ્રકારે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા માટે કેમ કોઈ સુવિધા ન આપવામાં આવી। ये सर स्ट्रेचर में उतरतो नहीं, लिफ्टની અંદર લાવવાનો ને એના માટે ઉતરતો નહીં, બીવે છે એટલા માટે એને ઉચકીને લાવ્યા છે સોયને ખાવા માટે। તો ખુરશી ના આપી? ખુરશી આપી પણ આ બધું ફાઇલ ને બધું લઈને આવવાનું એટલા માટે એની મમ્મી કે લઈ લી, એની અંદર ખુરશીની અંદર બેસવા બીને છે। પેલી ગાડી ના મળી? એ ગાડી ત્યાં એ કોઈ જાણકારી ના આપી કે ગાડીમાં બેસીને જતા રહ્યો, ના કીધું કોઈએ? ના, અમે સોયને ખાવાની હતી એટલે મેં તો આજકાલ લઈને આવતો કે બાળકને થઈ જાય, ટૂટી હલી જાય તો શું કરશો તમે? તો તમને સ્ટાફે ના કીધું, હોસ્પિટલના કોઈ સ્ટાફે? ના, સોયને ખાવા 17 નંબરના વોર્ડમાં જાઓ એવું કીધું એટલે અને પછી લઈને આવતા રહ્યા। જાઓ પણ કોઈ વ્હીકલ કે પછી સ્ટ્રેચર કે પછી ખુરશી એવું ના આપ્યું ત્યાંથી તમને? જે આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે, પરંતુ ખાસ કરીને અહીંયા આગળ સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે। વારંવાર આ રીતની ફરિયાદો ઉઠતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સર્વન્ટોનો અભાવ છે એવું જાણવા મળ્યું છે। હકીકતમાં તો જે કોન્ટ્રાક્ટર જે છે એને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપેલો છે, સુપરવાઇઝરોની નિમણૂક કરી છે, એસઆઈની નિમણૂક કરી છે, સાથે સાથે એસએસજી હોસ્પિટલમાં જે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ સાહેબ પણ છે, છતાં પણ જો આ રીતની ગંભીર બેદરકારી જણાતી હોય તો ચોક્કસથી આરોગ્ય મંત્રીશ્રીએ નોટિસ આપવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। સયાજી હોસ્પિટલના સત્તાધીશો કહી રહ્યા છે કે તેમની પાસે સ્ટ્રેચર, ખુરશી અને ઇલેક્ટ્રિક ગાડી અવેલેબલ છે, છતાં પણ આપ જોઈ શકો છો કે દર્દીઓ જે છે નાના બાળકોને ખાસ કરીને માતા પોતાના ગોદમાં ઉચકીને અહીંયા એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ભટકવા માટે મજબૂર છે। જે રીતના અત્યારે એક માતા પિતા જે તમે જોઈ રહ્યા છો કે છોટાઉદેપુરથી આવ્યા છે અને તે પોતાના બાળકને ખોળામાં અહીંયા ઉચકીને બાળ રોગ વિભાગ છે ત્યાં લાવવા માટે મજબૂર છે। મહત્વની બાબત છે કે જ્યારે G24 કલાકે તેમને પૂછ્યું કે તેઓ કેમ આ રીતના લઈને આવ્યા છે, ત્યારે તેમને હોસ્પિટલ તંત્રના સામે જે છે તે કંઈક બોલવાનો ઇનકાર કર્યો। ખાલી એટલું કીધું કે બાળક ડરતો હતો લિફ્ટમાં બેસવા માટે, તેના કારણે તે આવી રીતે ખોળામાં ઉચકીને લઈને આવ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે ખાનગી હોસ્પિટલ હોય તો ત્યાં ભલે માતા પિતા જીદ કરે કે પોતાના બાળકને ખોળામાં ઉચકીને લઈ જવું છે, પરંતુ તેઓ એલાઉ નથી કરતા। તેઓ સ્ટ્રેચર, વ્હીલચેર આપે છે, એક સ્ટાફ સાથે આપે છે, પરંતુ અહીંયા જોઈ શકો છો કે ત્યાંથી સૂચના આપવામાં આવે છે કે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં તમે લઈ જાઓ અને ત્યાં જઈને તમે બતાડો। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે હાઈટેક હોસ્પિટલ બનાવવાના જે સ્વપ્ન જે દેખાડવામાં આવી રહ્યા છે, શું આવા સ્વપ્ન દેખાડશે લોકોને કે જે પોતાના બાળકનું ઓપરેશન કરાયા પછી તેને વ્હીલચેર મળવું જોઈએ, સ્ટ્રેચર મળવું જોઈએ, અથવા તો ઇલેક્ટ્રિક ગાડી જે અહીંયા ચાલે છે તે મળવી જોઈએ। તે તમામ ત્રણમાંથી કોઈ વસ્તુ ન મળી અને બાળકને વધુ એક આવો કિસ્સો આવ્યો છે કે જ્યાં પોતાના બાળકને માતા ખોળામાં ઉચકીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં આવવા માટે મજબૂર દેખાઈ। ચોક્કસથી તેમને સારવાર કરાવી છે એટલે હોસ્પિટલના વિરુદ્ધમાં તેઓ ના બોલી શક્યા, પરંતુ તેમની જે વ્યથા છે તે 24 કલાક સમજ્યું અને સવાલ હવે હોસ્પિટલ સત્તાધીશો સામે ઉઠી રહ્યા છે કે શું તેઓ હોસ્પિટલના દરેક વોર્ડમાં સૂચના આપશે કે કોઈ પણ આવું બાળ દર્દી હોય તો તેમને સ્ટ્રેચર કે ખુરશીની સુવિધા આપવામાં આવે તો તેમને આ પ્રકારનું ભટકવું ન પડે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। તો વડોદરામાં સયાજી હોસ્પિટલમાં બેદરકારી મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જે આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું છે। આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવી રહ્યા છે, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમનું કહેવું છે। સાથે તેમણે કહ્યું કે ડોક્ટરથી કર્મચારી સુધીની બને છે આ જવાબદારી। હોસ્પિટલમાં સ્ટ્રેચર્સ અને વ્હીલચેરની સુવિધા હોવાનો દાવો છે। ઘટનાની તપાસ કરી કારણ બહાર લાવવામાં આવશે તેવું પણ આરએમઓએ કહ્યું છે। વડોદરાના સયાજી હોસ્પિટલની વધુ એક વખત લાલિયાવાડી સામે આવી છે કે જેમાં એક માતા પોતાના બાળકને ગોદમાં ઉચકીને સયાજી હોસ્પિટલમાં એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવા માટે ભટકવા મજબૂર બની। ત્યારે આપણી સાથે વાત કરવા માટે સયાજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, જે વિડીયો છે એ જોઈને કોઈને પણ દયા આવે તે પ્રકારનો વિડીયો છે, શું સ્ટ્રેચર કે વ્હીલચેર કે ઇલેક્ટ્રિક ગાડી આપણી હોસ્પિટલમાં નથી?
અમારી હોસ્પિટલમાં પેશન્ટને અંદર ટ્રાન્સફર માટે વ્હીલચેર પૂરતી સંખ્યામાં છે, સ્ટ્રેચર પણ પૂરતી સંખ્યામાં છે અને ઇલેક્ટ્રિક વાહનો પણ અમારી કેમ્પસમાં અવેલેબલ છે. છતાં પણ આવી ઘટના બને છે ત્યારે ખરેખર દુઃખ થાય છે. હું અત્યંત દુઃખની લાગણી પણ અનુભવું છું અને આ માટે અમે જે બી જવાબદાર હશે એને તાત્કાલિક અમે જે બી એના યોગ્ય પગલાં લેવાના હશે એ અમે લેવા માંગીશું. સાહેબ, તપાસ કરાઈ છે? બાળક ક્યાંથી હતું, કયા વોર્ડમાં હતું, ક્યાં લઈ જવામાં આવ્યું હતું? આ માટે અમે તપાસના આદેશ આપી દીધા છે અને એનો તાત્કાલિક જે બી રિપોર્ટ પણ મંગાવ્યો છે. જે પણ રિપોર્ટ હશે અને એમાં જે બી કસૂરવાર હશે એને અમે યોગ્ય પગલાં લઈશું. શું પગલાં લેશો? કારણ કે અગાઉ પણ આવા ભૂતકાળમાં વિડીયો આવી શક્યા છે કે જેમાં કોઈ બાળકને લઈ જાય છે, કોઈ વયસ્ક વ્યક્તિને ખોડામાં ઉચકીને લઈ જાય છે, તો શું પગલાં લેવાશે? અમે વારંવાર સ્ટાફને સેન્સિટાઇઝ કરતા જ રહેતા હોઈએ છીએ અને ટ્રેનિંગ પણ આપતા જ રહેતા હોઈએ છીએ. છતાં પણ અમુક વાર આવી ઘટના બને છે. એ ખરેખર દુઃખની બાબત છે અને આ વખતે પણ એના માટે યોગ્ય તપાસ થશે અને એના જે બી જવાબદાર હશે એને એના પર યોગ્ય પગલાં લેવાશે. એક્ઝામ્પલ સેટ કરશો કે ખાલી આ જ વાતનું જે દર વખતે થતી રહે છે કે કાર્યવાહી જે બી વહીવટી પ્રમાણે નિયમ પ્રમાણે જે બી કાર્યવાહી કરવાની હોય એ અમે કરીશું. પ્રાથમિક દ્રષ્ટિએ કોણ કસૂરવાર લાગે છે? કારણ કે જે વોર્ડમાં દાખલ હોય બીજા વોર્ડમાં શિફ્ટ કરવાનું હોય તો એ કોની અંડરમાં આવે જવાબદારીમાં? આ માટે હવે ખરેખર કોણ જવાબદાર છે એ તપાસનો વિષય છે. આમાં વોર્ડના ડૉક્ટરથી માંડી અને ક્લાસ 4 સુધીના તમામની જવાબદારી બનતી હોય છે અને આ ઘટનામાં પણ અમે એ તપાસ કરાવી અને જવાબદારને એ પગલાં લઈશું. બિલકુલ. તો આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ સાથે વાત થઈ. તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ સમગ્ર મામલામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેઓ પોતે પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે ડૉક્ટરથી લઈને ક્લાસ 4ના જે પણ કર્મચારી છે તે તમામની જવાબદારી રહેતી હોય છે, પરંતુ આ આખા મામલામાં જવાબદાર કોણ છે, કોને બાળકને તેના માતા પિતાને સ્ટ્રેચર કે વ્હીલચેર ન આપ્યું, તે તપાસ બાદ તેઓ જે તે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરશે તે પ્રકારની વાત અહીંયા કરવામાં આવી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા.